નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપણે આ દુનિયાની અંદર ઘણા બધા માણસો જોયા હશે, ઘણી બધી સંસ્થાઓ જોઈએ છે, ઘણા બધા ટ્રસ્ટો પણ જોયા હશે, પરંતુ આટલા વર્ષોની અંદર મારી બાજુમાં મને એક મનોદિવ્યાંગ લોકો માટે કામ કરતી એક સરસ મજાની સંસ્થાની મુલાકાત લીધી અને એના ઉમદા કાર્યો વિશે જ્યારે મેં જાણ્યું ત્યારે ખરેખર આપણને એ સંસ્થા અને એ સંસ્થાના જે નિભાવ કરનારા કર્મચારીઓ અને આયોજકો છે તેના માટે આપણને ખરેખર ગૌરવની લાગણી ઊભી થાય। આજે આપ સૌ મિત્રોને મારે વાત કરવી છે મનોદિવ્યાંગ લોકોની હંમેશા સંભાળ રાખતી અને છેલ્લા 11 વર્ષથી કાર્યરત એવી માનવ પરિવાર સંસ્થા, ભાવનગર જિલ્લાના ગારિયાધાર ઘોડીઢાળ રોડ કુંભણ ચોકડી ઉપર આવેલ માનવ પરિવાર ટ્રસ્ટ નોઘણવદર સંસ્થા। આ સંસ્થાની અંદર લગભગ 200થી પણ વધારે મંદબુદ્ધિ જીવાતમાં આશરો લઈ રહ્યા છે અને આ સંસ્થાના રાજુભાઈ વઘાસિયા અને રાજેશભાઈ કથિરિયા તેમજ તેમની ટીમની સૂઝબૂછથી આ સંસ્થાનું કાર્ય છે એ ખૂબ જ સુંદર રીતે આગળ ધપી રહ્યું છે। માનવ પરિવારમાં આશરો લઈ રહેલા જીવાત્માને 3 ટાઈમ ભોજન સાથે એની નિયમિત સાર સંભાળ પણ રાખવામાં આવે છે અને તબીબો દ્વારા સારવાર કરી મને ખ્યાલ છે ત્યાં સુધી અનેક લોકોને સારા કરી પોતાના પરિવારને પણ સોંપેલા છે। આ સંસ્થાના ઉમદા કાર્યને આગળ ધપાવવા અને આ સંસ્થાની અંદર રહેલા મંદબુદ્ધિ જીવોના જીવન નિર્વાહ માટે નોઘણવદરના વતની અને સુરત સ્થાયી થયેલા રાજેશભાઈ કથિરિયા દ્વારા હમણાં માનવ પરિવાર ધૂન મંડળની રચના કરી અને એની અંદર જે આવક થાય એ સંસ્થાના નિભાવ માટે વાપરવામાં આવે છે। તાજેતરની અંદર સુરત શહેરમાં એક ભવ્ય ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેની અંદર તમામ દાતાશ્રીઓ, હીરાના વેપારીઓ અને રાજકીય આગેવાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા। ધૂન મંડળના મિત્રો દ્વારા દિવસે પોતાનો ધંધો બંધ રાખી અને રાત્રિના પરમાર્થના કાર્યમાં પોતાનો કિંમતી સમય આપી ઉમદા કાર્ય કર્યું હતું અને હજી પણ કરી રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે જ્યારે આપ સૌને સમય મળે ત્યારે આ માનવ પરિવાર સંસ્થાની મુલાકાત લઈ જીવાત્મા કલ્યાણ માટે સહભાગી થશો એવી શુભેચ્છા છે। આભાર।
નમસ્કાર મિત્રો, આપણા જ ગામમાં એટલે કે નોઘણોદર ગામમાં એવી સુંદર મજાની હોટલ અવધ હોટલ અવધની શરૂઆત થઈ ગઈ છે. તો પધારો, જેમાં આપણને ગુજરાતી થાળી જેમ કે રોટલા, રોટલી, છાશ, પાપડ અને સાથે 2 શાકની પણ સુવિધા ઉપલબ્ધ છે અને સાથે સાથે ટિફિનની પણ સુવિધા ઉપલબ્ધ છે અને ડેરીની તમામ લગતી આઇટમ મળશે જેમ કે દૂધ, છાશ, માખણ, પનીર, આઈસ્ક્રીમ અને ફરસાણને લગતી પણ તમામ આઇટમ મળશે, જેમનું સરનામું છે પાર્થ ઇરિગેશન, ગારિયાધાર, સણોસરા રોડ, મૈપતભાઈ રાઠોડ. તો પધારો, હોટલ અવધ.